પાસે ગતરોજ સ્કૂટર મૂકી આદળે રૂપેશ રાણા વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું. તેના મૃતદેહ મુંજમોડા વિશ્વામિત્રી નદીમાંથી મળી આવ્યો હતો. વડોદરા શહેરના કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી એક આદળે રૂપેશ વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકાને પગલે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. બ્રિજ પરથી સ્કૂટર ડિક્કીમાંથી મોબાઈલ અને પગથિયા પર ચપ્પલ મળતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ. રૂપેશ રાણા નામના આધેડે સવારે ગુમ થતા પરિવારજનોએ શોધખોળ કરી હતી, જે દરમિયાન કાલાઘોડા બ્રિજ પાસેથી તેમનું સ્કૂટર મળી આવતા શંકાના વમળો સર્જાયા હતા. બનાવની જાણ પોલીસને કરાતા તપાસ દરમિયાન સ્કૂટરની ડિક્કીમાંથી 2 મોબાઈલ મળ્યા હતા, જ્યારે નદીના પગથિયા પરથી ચપ્પલ મળ્યા હતા. ફાયર બ્રિગેડને શોધખોળ દરમિયાન કાંઈ હાથ લાગ્યું ન હતું. ફરીથી આજ રોજ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી, ત્યારે મુંજમોડા પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલે છે. તે દરમિયાન પાસે રૂપેશ રાણાની ડેડ બોડી દેખાતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડના જવાનો પહોંચી રૂપેશ રાણાના મૃતદેહને બહાર કાઢી લેવામાં અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઈ હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. બરામની બાગ કંટ્રોલ રૂમથી દાંડિયા ફાયર સ્ટેશન કોલ આવ્યો કે બોડી દેખાય છે મુંજમોડા સુભાષનગરથી આગળ ગયાપુરા છે, ત્યાં આગળ બોલે વિશ્વામિત્રીના કામ ચાલે છે પેલા એનું બુલેટ ટ્રેનનું. ત્યાં નીચે વિશ્વામિત્રીના નદીના નાળા પાસે થઈ બોડી દેખાય છે. અમે સ્થળ પર આવ્યા, બોડી કાઢી નાખી છે. કેટલા વાગ્યાનો કોલ હતો? લગભગ 8 વાગ્યાનો સવારનો કોલ હતો. ડેડ બોડી કાઢ્યા બાદ પોલીસ દ્વારા કેવી પ્રકારની કાર્યવાહી? પોલીસમાં એવું હતું કે હવે કોની હાથમાં આવે છે બોડી, એ ડિસ્કસ કરતા હતા. એમાં સમય ગયો વધારે. શું નામ છે એમનું? એમનું રૂપેશભાઈ રાણા છે. જે બોડી નીકળી છે એ રૂપેશભાઈ રાણા. ગઈકાલની ઘટના છે? આ ગઈકાલની ઘટના છે. કાળાઘોડા બ્રિજ નીચે વિશ્વામિત્રીમાં એમને કંઈ જંપલાવ્યું. તો ફાયર વિભાગ દ્વારા કેમ લેટ થયું? કારણ કે ગઈકાલની ઘટના છે ને આજ સુધી મળી નથી, ને આજે સવારે કોકનો કોલ આવ્યો ને પછી મળી બોડી. જ્યાં તપાસ અમે ત્યાં ચાલુ કામગીરી અમારે ચાલુ હતી કાળાઘોડા બ્રિજ નીચે. બોડી આગળ નીકળી ગઈ હશે અને બોડી એ સુધી આવ્યું.